અમદાવાદમાં ચોમાસાના સમયે વીજ કરંટનો ભય। શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા વીજ વાયર જોવા મળે છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા વાયરો જોવા મળ્યા। વરસાદ સમયે કરંટ લાગવાથી લોકોના મોત થઈ શકે છે। સેટેલાઇટ ચાંદખેડા અનેક જગ્યાએ વીજ ડીપી ખુલ્લા છે અને આ વીજ ડીપી ખુલ્લા હોવાને કારણે વરસાદ પડે છે ત્યારે ઘણા બધા લોકોને વીજ કરંટ લાગતા મૃત્યુ થાય તે પ્રકારની અત્યારે સંભાવનાઓ પણ છે। કોર્પોરેશનની આ લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, પરંતુ જ્યારે વીજ લાઈનો વીજ વાયરો ખુલ્લા પડી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ નાના બાળકો કે જેઓ રમતા રમતા એ ડીપી સુધી પણ પહોંચી જતા હોય છે અને કોઈ ગંભીર અકસ્માતની ઘટના થાય તો પણ નવાઈ નહીં, કારણ કે અમદાવાદમાં ફરી એક વખત તંત્રની પ્રી મોન્સૂન કામગીરી આ ખાડે ગયેલી હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। બેદરકારી ક્યારેક કોઈકનો જીવ લેશે અને ત્યારે તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે। ચોમાસાની સિઝન છે અને વારંવાર આપણે એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જેમાં ચોમાસાની સિઝનમાં વીજ કરંટ લાગવાના કારણે લોકોનું મોત થઈ જાય છે અથવા તો લોકો હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડે છે। એવામાં અત્યારે અલગ અલગ જગ્યાઓએ જે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે એમાં દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। જુદા જુદા 4 રસ્તાઓ હોય અથવા તો વીજ પોલ હોય અથવા તો જે મીટર લગાડવામાં આવ્યા છે એના દરવાજા ખુલ્લા અથવા તો વાયર છૂટા એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ દરેક વિભાગે ચોમાસું શરૂ થાય એની પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની થાય છે, જેમાં જે લાઇટના વીજળીના જે કનેક્શન છે એ પ્રોપર છે કે નહીં, એ બોક્સમાં કવર છે કે નહીં તેની સાવચેતી રાખવાની હોય છે, તેના કામગીરી કરવામાં આવવી જોઈએ, પરંતુ એવી કામગીરી કરવામાં નથી આવતી। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ માનસરોવર સર્કલ આગળના છે, જે ચાંદખેડા વિસ્તારમાં છે, પરંતુ આ દ્રશ્યો માત્ર આ જ વિસ્તાર સુધી સીમિત નથી થતા, પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારો, ભલે એ સેટેલાઇટ જેવો વિસ્તાર હોય કે પછી શહેરનો પૂર્વ ભાગ હોય, પરંતુ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આવામાં જ્યારે વીજ કરંટ લાગવાના કારણે લોકોના મોત થાય છે ત્યારે જવાબદેહી કોની એ નક્કી થવી જોઈએ, જે થતી નથી। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।